સ્વચ્છતા જાગૃતિ માટે સાયકલ રેલી યોજાઈ। કાંકરેજ તાલુકાના ખીમાણા ગામ ખાતે ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાને સ્વસ્થ જીવનશૈલી અંગે જનજાગૃતિ લાવવા માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસી પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીમાં ગામના યુવાનો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલીમાં કાંકરેજ મામલતદાર ગૌતમ દરજી, તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, ખીમાણા તલાટી મંત્રી પરેશભાઈ ચૌધરી, સ્વચ્છ ભારત મિશન ક્લસ્ટર કોર્ડિનેટર હિનાબેન ઠાકોર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત જિલ્લા પંચાયત અધ્યક્ષ પ્રધાનજી રાઠોડ, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, નીરુભા વિક્રમસિંહ વાઘેલા, નટુભાઈ પટેલ, અમરસિંહ સોલંકી, મનુભાઈ જોશી, દિનેશભાઈ ઠક્કર સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। સાયકલ રેલી દરમિયાન મારું ગામ, સ્વચ્છ ગામ, સ્વચ્છતા અપનાવો, રોગોથી બચાવો અને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવો જેવા સૂત્રો સાથે ગ્રામજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। રેલી ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને કચરો ન ફેંકવા, ભીના અને સૂકા કચરાનું અલગ સંચાલન કરવા તેમજ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે વેલસી પરમાર અને તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર સરકારની જવાબદારી નહીં પરંતુ નાગરિકની સામૂહિક જવાબદારી જનભાગીદારી દ્વારા જ સ્વચ્છ અને સુંદર ગામનું નિર્માણ શક્ય બનશે। કાર્યક્રમના અંતે તાલુકાને આદર્શ સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જવાબદારીની ભાવના વિકસાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। મિશન કાંકરેજ દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ખીમાણા ગામે તારીખ 8/6/2026 થી 14/6/2026 સુધી જે કાર્યક્રમ આપણે ચલાવવાનો છે તેની શરૂઆત કાંકરેજ તાલુકાના ખીમાણા ગામથી શરૂઆત કરી છે અને તેમાં આપણે આજે સાયકલ રેલી, સ્વચ્છતા અભિયાન તેમજ ગામની ગલીઓની દરેક ગામની સફાઈ કરશું અને ગામમાં સ્વચ્છ ભારત મિશન સ્ટાફ દ્વારા એવી માહિતી આપશું કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે અને સ્વચ્છતા તરફ ખીમાણા ગામ આજે જશે તો એ ગામની પ્રેરણા લઈને બીજા ગામો પણ જાય તેવી આશા આજે ખીમાણા ગામ તરફથી અમે અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના સેવા અને સુશાસનના આ વર્ષની ઉજવણી જ્યારે થઈ રહી છે ત્યારે આજે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ આપણા તાલુકા પંચાયતના પ્રમુખ વેલસિંહજી પરમારજીના માદરે વતન ખીમાણા ગામે સ્વચ્છતા અભિયાનના આજે પ્રારંભ કરવામાં આવ્યો છે। આવનારા સમયની અંદર કાંકરેજ તાલુકાના સમગ્ર બધા જ ગામડાઓની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સરકારી તંત્રના સૌ પદાધિકારીઓ સૌ સાથે મળી, સામાજિક અગ્રણીઓ વગેરે સાથે મળી અને આગામી સમયની અંદર સમગ્ર કાંકરેજ તાલુકો સ્વચ્છ બને એ દિશાની અંદર બધા કાર્યકર્તાઓ એકમત થઈ અને આગે કામે લાગે। 8/6/2026ના રોજ ખીમાણા ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આજે કાર્યક્રમ રાખેલો છે। આ કાર્યક્રમ તાલુકા પંચાયત દ્વારા તથા ચૂંટાયેલા સદસ્યશ્રીઓ અને પદાધિકારીઓ દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એ અંતર્ગત સાયકલ રેલી તથા ગામ સફાઈ કરવાનું પણ આયોજન કરેલું છે અને તારીખ 8 થી તારીખ 14 સુધી એક સપ્તાહ સુધી આ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલુ રહેશે અને ગામડે ગામડે સ્વચ્છતા અભિયાન લોકો દ્વારા તથા ચૂંટાયેલા અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા પણ કાર્યક્રમ ચાલુ રહેશે એક સપ્તાહ સુધી।